સુરતની સમૂલ ડેરીની ચૂંટણી યોજવાનો હાઈકોર્ટે કર્યો આદેશ. મત વિસ્તારોની સીમારેખા નક્કી કરવા અને કલેક્ટરને 8 અઠવાડિયામાં કાર્યવાહી કરવા હાઈકોર્ટે સૂચના આપી છે. કાઠોર મહિલા મિલ્ક પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ કરેલી વિશેષ સિવિલ અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટે સમૂલ ડેરીની ચૂંટણી યોજવા આદેશ કર્યો. કેટલાક વિવાદને લઈ સમૂલ ડેરીની ચૂંટણી ઘોંચમાં પડી હતી, જેથી અત્યાર સુધી સમૂલ ડેરીમાં વહીવટદાર જ વહીવટ સંભાળતા હતા. અરજદારના વકીલે દલીલ કરી હતી કે યુનિયન ગુજરાત સહકારી સોસાયટીઝ અધિનિયમ 1961 હેઠળ નોંધાયેલી નિર્ધારિત સંસ્થા છે, જેથી તેની ચૂંટણી ગુજરાત નિર્ધારિત સહકારી સંસ્થાઓના નિયમ મુજબ થવી જોઈએ. તો પ્રતિવાદી રાજ્ય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને જો કોઈ ત્રુટિ હોય તો કલેક્ટર તેનું નિવારણ કરશે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે સમૂલ ડેરીની ચૂંટણી યોજવા આદેશ કર્યો છે.